Like and subscribe for more educational content. હેલો ફ્રેન્ડ્સ, લેરી એકાઉન્ટ્સ વાલામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે વાર્ષિક હિસાબો, જે કંપનીના વાર્ષિક હિસાબો છે તેના દાખલા જોઈશું. અને તેમાં દાખલા નંબર 6, જે તમારા પેજ નંબર 150 ઉપર આવેલો છે, તેને આપણે જોઈશું. આ દાખલો ગુજરાત બોર્ડ 2020માં પૂછાયેલો દાખલો છે. 6 નંબરનો દાખલો છે. પેજ નંબર 150 છે. મૂન લિમિટેડ. મિત્રો, આપણે આજે વિગતો લખવાની છે. મૂન લિમિટેડ, તારીખ 31/3/2017 વર્ષનું નફા નુકસાનનું પત્રક છે. અને એવી જ રીતે મૂન લિમિટેડના તારીખ 31/3/2017 રોજનું પાકું સરવૈયું આપણને આપેલું છે. હવે મિત્રો, જ્યારે કંપનીના વાર્ષિક હિસાબોનો દાખલા આપણે ગણતા હોઈએ ત્યારે ચોક્કસથી તમારે જે વાર્ષિક હિસાબોમાં જે નફા નુકસાનનું પત્રક છે મિત્રો, એમાં કુલ 2 અને બીજી 7 એટલે કે કુલ 9 વિગતો આવી રીતે જ આ જ ફોર્મેટમાં તમારે દાખલામાં લખવાની જ છે. એવી જ રીતે જે પાકું સરવૈયું છે તેમાં કુલ થઈને 20 વિગતો થાય છે મિત્રો. આ 20 વિગતો તમારે દર વખતે લખવી પડશે. જો તમારે ગુજરાત બોર્ડમાં 11 માંથી 11 માર્ક્સ જોઈતા હોય તો આ ફોર્મેટ તો તમારે બનાવવું જ પડશે. ડાયરેક્ટ વિગતો લખી દેશો તો તમને માર્ક્સ મળશે નહીં. એટલે આ ફોર્મેટ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. આ ફોર્મેટ મેં મારા આગળના જે વિડીયોઝ છે, સલમાન અને નોરાનું જે એક્ઝામ્પલ છે, એમાં નફા નુકસાન ખાતું પણ ખૂબ જ ડિટેલમાં સમજાયેલું છે. અને જે પાકું સરવૈયું છે એની પણ દરેકે દરેક વિગત ખૂબ જ ડિટેલમાં સમજાવેલી છે. એટલે એ વિડીયો તમે 1, 2 ને 3 વાર જોશો એટલે ચોક્કસપણે તમને વિગતો ક્લિયર થઈ જશે અને તમે ખૂબ જ સરળતાથી એનો જવાબ લખી શકશો. હવે મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. એમાં સૌ પ્રથમ છે મળવાનું બાકી વ્યાજ. હવે મિત્રો, મળવાનું બાકી વ્યાજ જે છે અહીંયા આપણે ફક્ત ને ફક્ત મૂન લિમિટેડનું નફા નુકસાનનું જે પત્રક છે એ બનાવવાનું નથી. ફક્ત ને ફક્ત પાકું સરવૈયું બનાવવાનું છે. મોસ્ટલી દાખલામાં એવું બનશે કે તમારે નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું બંને બનાવવું પડશે. પણ આ દાખલામાં જે તમને 2020માં પૂછાયેલો છે એમાં ફક્ત ને ફક્ત તમને જે કહી શકાય કે પાકા સરવૈયાનું પત્રક પૂછેલું છે. કોરોનાનો સમયગાળો હતો એટલે તમને બહુ જ સહેલું ઉદાહરણ પૂછવામાં આવેલું છે. પણ તમારા બોર્ડની જે 2025ની એક્ઝામ આવશે એમાં તમને નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું બંને ચોક્કસપણે પૂછવામાં આવશે. મળવાનું બાકી વ્યાજ. મિત્રો, મળવાનું બાકી વ્યાજ એ આપણી અન્ય ચાલુ મિલકતો કહેવાય. એટલે એ આપણે અહીંયા મળવાનું બાકી વ્યાજ
મિત્રો દાખલા નંબર 6 માં સૌપ્રથમ વિગત તમને મળવાનું બાકી વ્યાજ આપેલું છે. એ મળવાનું બાકી વ્યાજ આપણે અન્ય મિલકતોમાં લખીશું, જે રૂપિયા 30,000 છે. હવે પ્લાન્ટ અને યંત્રો એ આપણી દ્રશ્ય મિલકતો છે, એટલે પ્લાન્ટ યંત્રો મિત્રો 15 લાખ રૂપિયા આપણે લખીશું. ઇક્વિટી શેર મૂડી એ શેર મૂડીના ટાઇટલમાં ઇક્વિટી શેર મૂડી 15 લાખ રૂપિયા લખીશું. બેંક શિલક અને રોકડ, તો બેંક શિલક એ રોકડ અને રોકડ સમકક્ષમાં મિત્રો આપણે લખીશું 67,500 રોકડ અને બેંક શિલક. સામાન્ય અનામત એ મિત્રો આપણો અનામત અને વધારો છે, માટે એ અનામત વધારામાં આપણે લખીશું સામાન્ય અનામત રૂપિયા 30,000. ત્યારબાદ આખર સ્ટોક આપણી માલ સામગ્રી કહેવાશે મિત્રો. એ આખર સ્ટોક એ આપણે 2,70,000 રૂપિયા અહીંયા લખીશું. લેણદારો મિત્રો આપણા વેપારી દેવા કહેવાય છે, માટે લેણદારો આપણે વેપારી દેવામાં લખીશું. લેણદારો કુલ 6 લાખ રૂપિયા છે. ત્યારબાદ દેવાદારો 3,45,000. તો દેવાદારો મિત્રો આપણે 3,45,000 અહીંયા લખીશું. ત્યારબાદ કરવેરાની જોગવાઈ એ આપણી ટૂંકા ગાળાની જોગવાઈમાં લખાશે મિત્રો. એટલે કરવેરાની જોગવાઈ 90,000. બાર ટકાની બેંક લોન 1,95,000 એ લાંબા ગાળાના ઉછીના નાણાં છે આપણા. એટલે 12% બેંક લોન 1,95,000 આપણે લખીશું. ત્યારબાદ બિન ચાલુ રોકાણોનું ઓલરેડી એક મિત્રો ટાઇટલ જ હોય છે આખું, એટલે બિન ચાલુ રોકાણો 45,000 રૂપિયા અહીં લખીશું. ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ એ લાંબા ગાળાના લોન અને ધિરાણ છે. ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ 1,87,500. પ્રોવિડન્ટ ફંડ એ મિત્રો આપણી લાંબા ગાળાની જોગવાઈ છે, એટલે પ્રોવિડન્ટ ફંડ રૂપિયા 30,000. મિત્રો આ વિગતો લખ્યા પછી જે આપણા મેઇન હેડ છે 1, 2, 3, 4 અને 5 એ પાંચે પાંચ બ્લોકનો જે સરવાળો છે એ આપણે બહાર કાઢી લઈશું. તો અહીંયા 15,30,000 અહીંયા મિત્રો 2,25,000
અને અહીં કુલ 6,90,000. આ ત્રણેયનો સરવાળો કરીશું મિત્રો આપણે 15,30,000 વત્તા 2,25,000 વત્તા 6,90,000 એટલે 24,45,000. તો મિત્રો સરવાળો આવશે અને એવી જ રીતે આપણે મિલકતો સાઈડનો સરવાળો ₹15,00,000 વત્તા 45,000 વત્તા 1,87,500 એટલે 17,32,500 નું ટોટલ આવે છે. એવી જ રીતે ચાલુ મિલકતોનો સરવાળો 2,70,000 પ્લસ 3,45,000 પ્લસ 67,500 પ્લસ 30,000 એટલે 7,12,500. $17,32,500 એટલે 24,45,000 મિત્રો એ બંને બાજુનો સરવાળો આવે છે. તો અહીં પાકા સરવૈયાની જે વિગત છે આવી રીતે જ આપણે દરેક દાખલામાં ફિલ કરીશું અને ખાસ તમારે યાદ રાખવાનું કે આ ફોર્મેટ મુજબ જ બોર્ડમાં તમને માર્ક્સ મળવાના છે. માટે આ ફોર્મેટ તમારે ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેવું. મિત્રો આ દાખલાને વધુને વધુ લોકો વચ્ચે શેર કરતા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.